હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? હું પારુલ મિસ્ત્રી તમારું ફરીથી સ્વાગત કરું છું પાવર્સ ઓફ નંબર્સમાં. તો આપણે આજે વાત કરીશું 4 નંબર વિશે કે 4 નંબરવાળાનું 2024 કેવું રહેશે. તો ચલો જોડાયેલા રહો મારી સાથે. તો ફ્રેન્ડ્સ, જેમનો જન્મ તારીખ 4, 13, 22 અને 31 તારીખે થયો હોય તેમનો નંબર આવશે 4 અને 4નો રૂલિંગ પ્લેનેટ છે રાહુ. અને આ વર્ષ છે 2024 એટલે 2 + 0 + 2 + 4 એટલે એનો તમે સરવાળો કરો તો શું આવશે? 8 નંબર એટલે શનિદેવનો નંબર. તો હવે રાહુ છે એને કેવું છે, આમ બહુ આમ તેજીવાળો ગ્રહ એટલે અને થોડી એ ભ્રમ પણ પેદા વધારે કરે, બરાબર? રાહુ એટલે રાહુને કેવું છે કે એ જિદ્દી પણ હોય, જૂનૂની પણ હોય, આ કરવું છે એટલે કરવું જ છે એવું, કોઈનું સાંભળે નહીં. અને તમે એની જોડે જો તમે વાતચીત કરવામાં, આર્ગ્યુમેન્ટ કરવામાં ઉતરો ને તો તમે તો જીતો જ નહીં, એટલે એમની સાથે આર્ગ્યુમેન્ટ કરવાની નહીં. હવે આને શનિદેવને કેવું છે? ડિસિપ્લિન, એ ટીચર જેવા છે, ન્યાયાધીશ છે કે એમને ખોટું કરે ગમે નહીં. એમને નિયમોનું પાલન કોઈ ના કરે તો શનિદેવને ન ગમે, બરાબર? અને એમને જે જિમ્મેદારી લે એવું વ્યક્તિ ગમે. એટલે મતલબ કે શું છે કે શનિદેવ ને રાહુ એ બંને વચ્ચે થોડો અલગ છે, એટલે મતભેદ છે. તો એટલા માટે આપણને શનિ અને રાહુનું એટલું બધું બને નહીં. એટલા માટે તમે સમજી જ ગયા હશો કે 4 નંબરવાળાનું આ વર્ષ કેવું હશે? મીડિયમ હશે, કે એટલું બધું સારું પણ નહીં હોય અને એટલું બધું ખરાબ પણ નહીં હોય. તો 4 નંબરવાળા મહેનતુ હોય, ઇન્ટેલિજન્ટ હોય તો એ લોકો આ વર્ષે કામ એમને સારું એવું મળશે. આ વખતે એટલું બધું કામ મળશે ને કે એમને કદાચ પરિવાર માટે પણ ટાઈમ ના મળે. અને એટલું કામ હશે ને એના લીધે પૈસો પણ આવશે, એટલે પૈસાની રીતે પણ આ વર્ષ તો એમના માટે સારું છે. પછી કેવું કે તમે જે કામ કરશો એનો તમને આ વખતે એન્ડમાં ફાયદો મળશે, કે વરસ બદલવાના 4 મહિના બાકી હશે તો તમને ત્યારે ફાયદો મળશે 4 નંબરવાળાને. હવે 4 નંબરવાળાએ શું કરવાનું કે એક ગોલ નક્કી કરીને રાખવાનું કે તમારે આ વર્ષે શું કરવું છે. તો તમે આ વર્ષે તમારે જે 2024માં તમારે જે કરવું હોય એ તમારે એક નક્કી કરી દેવાનું કે મારે આ ગોલ કરવો છે, અને એ પ્રમાણે નિયમ પ્રમાણે તમારે કામ કરવાનું. તો તમે એ ગોલને અચીવ કરવા માટે નિયમ પ્રમાણે કામ કરશો એટલે ઓટોમેટિક શનિદેવ તમારે એક્ટિવ થઈ જશે અને એના લીધે તમને ફાયદો પણ થશે. તો તમે જે ગોલ ધારશો એ તમે અચીવ કરી શકશો. તમને પાછળના 4 મહિના તમને ફાયદો થશે, એટલે એને તમે સક્સેસ મળશે તમને એમાં. બીજું કે આ વખતે તમે કામ તો કરો છો, બરાબર? હાર્ડવર્ક હોય છે, 4 નંબરવાળા બહુ મહેનતુ હોય છે. પણ મારે તમને એક વાત કરવાની છે કે તમારે થોડું છે ને, તમે ભલે કામ કરો, તમારી મરજીથી કામ કરો, તમે કોઈનું જલ્દી સાંભળતા નથી, પણ મારી એક સલાહ છે કે તમારે છે ને 4 નંબરવાળાએ કોઈનું ગાઈડન્સ લેવાનું, કે કોઈની સાથે તમારે કંઈ કામ હોય તો કોઈની સાથે થોડી સલાહ મશવરા કરીને તમે અગર એ કામ કરો તો તમને ખૂબ જ સક્સેસ મળશે. એટલે આ વર્ષે એ તમારે કરવાનું છે. અને બીજું કે તમારા નજદીક હોય, જે તમારા મનથી નજદીક હોય, કે તમે જેને માનતા હો એની સાથે તમારે છે ને રોજ તમારે સમજો કે તમે મહિનામાં એકવાર એ વ્યક્તિ સાથે તમારે વાત કરવી, કે તમને એની સાથે વાત કરીને બહુ સારું લાગતું હોય ને એ વ્યક્તિ સાથે તમારે મહિનામાં એકવાર તો વાત કરવાની અને તમારા બધા પ્રોબ્લેમ હોય ને એ શેર કરવાના. એના લીધે શું થશે ખબર છે કે તમને જે સ્ટ્રેસ હશે ને એ બધો નીકળી જશે, એટલે તમે સ્ટ્રેસથી તમે ફ્રી થઈ જશો અને થોડું ટેન્શન પણ ઓછું થઈ જશે. એના લીધે તમને નવી એનર્જી મળશે અને કામ કરવામાં પણ તમે થોડા સરસ રીતે સારી રીતે કામ કરી શકશો. તો હવે ફ્રેન્ડ્સ છે કે ફાઇનાન્સની રીતે પણ તમારું આ વર્ષ સારું છે. પછી કે રાહુ હોય ને તમને એટેચ કરે, બરાબર ને? તો તમે કોઈ પણ ફિલ્ડમાં હશો ને તો તમને એનાથી એટેચ કરશે. તો તમારે શું કરવાનું? એટેચ કરે એટલે કે તમારે એ જે તમે કામ કરતા હોય એમાં થોડું વધારે રિસર્ચ કરવાનું, કે તમને જો બોસે આ કામ આપ્યું છે તો એ કામમાં થોડુંક
વધારે ડીપમાં ઉતરીને એ કામ વધારે આમ સારી રીતે તમે કરો તો એમાં તમને સફળતા મળશે. બીજું કે તમને આ વખતે અચાનક કોઈ ઓપોર્ચ્યુનિટીઝ મળશે કે તમને ખબર પણ નહીં હોય અને તમને તમારા સામે આવી જશે, તો એના માટે તમે તૈયાર રહેજો, બરાબર છે. અને ઓપોર્ચ્યુનિટી મળે અને સારી ઓપોર્ચ્યુનિટી હોય તો એને લેવામાં ટાઈમ નહીં લગાડતા. અને બીજું છે કે આ વખતે તમને હેલ્થવાઇઝ થોડું સંભાળવાનું છે તમારે. આ વખતે તમે અગર ચાલવાનું વધારે રાખો તો તમને લાભ થશે. વર્કઆઉટ કરો, જિમમાં જાઓ તો એના માટે પણ તમને હેલ્થમાં સારું એવું પરિણામ મળશે. બીજું એજ્યુકેશનવાળાને આ વખતે કંઈ નવું શીખવા મળશે. તમે નવા કોર્સ જોઈન કરશો તો એમાં પણ તમને સારું છે. અને તમે એ તો છે કે તમે જે તમે અત્યારે સુધીમાં ભણ્યા હશો કે ભણવા માંગતા હશો એનું પણ તમે આ વખતે ભણી શકશો. અને બીજું કે તમે હવે રેમેડી કહીએ તો રેમેડીમાં એવું છે કે તમારે આ વખતે પાણી વધારે પીવાનું. પછી સૂરજનો કૂણો તડકો હોય, જે રીતે કે આપણે 7 વાગે 7, 7:30નો કે 8 વાગ્યાનો જે તડકો હોય એમાં તમે થોડું ચાલો તો એ તમારા માટે વધારે ફાયદાકારક થશે. અને બીજું કે તમે રનિંગ કરો તો પણ સારું. અને તમારે આ વર્ષે લાઇટ કલર પહેરવાના અને ડાર્ક કલરને અવોઇડ કરવાના. બીજું તમારામાં તમારા કામમાં તમે જે કામ કરો એમાં તમારે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો. ઓનલાઈન કંઈ કરી શકો કે તમે રિસર્ચ કરીને કરી શકો, તો તમે ન્યૂ ટેકનોલોજીનો ઉપયોગ કરશો તો એ તમારા માટે ખૂબ જ સારું સાબિત થશે અને તમને ખૂબ જ એમાં સફળતા મળશે. અને તમારે કોઈન્સ હોય, જે આપણી પાસે કોઈન્સ હોય છે 5 રૂપિયાનો, 10 રૂપિયાનો, તો તમારે કોઈ જે પુઅર નીડી પીપલ હોય એને તમે અગર આ કોઈન્સ આપો તો એમાં એ પણ તમારા માટે સારું છે. એટલે 8 નંબર છે એટલે કોઈન્સ કેવા હોય, પંચધાતુના કોઈન્સ હોય ને, તો એ તમે આપો તો એનાથી પણ ફાયદો થશે. તો અને હનુમાન ચાલીસા કરો તો બેસ્ટ. હનુમાન ચાલીસા હું તો કહું છું, હનુમાન ચાલીસા 8મા વર્ષ છે 2024, તો બધાએ કરવા જ જોઈએ, તો એનાથી પણ સારો એવો લાભ મળશે. તો ફ્રેન્ડ્સ, તમારું આ વર્ષ ખૂબ ખૂબ સારું જાય એવા અભિનંદન. અને તમે બધા ખૂબ આગળ આવો, તમને ખૂબ સક્સેસ મળે અને બધાની તબિયત બહુ સારી રહે એવી મારી શુભેચ્છા. તો ફ્રેન્ડ્સ, અમારે હજી પણ મારો આ વિડીયો તમે શેર ના કર્યો તો એને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. બાય બાય, થેન્ક યુ, ટેક કેર.